નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ભારતની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્કની એટલે કે જુનિયર આસિસ્ટન્ટની 13,000 કરતાં વધારે જગ્યાઓ માટે બમ્પર નોકરીઓની જે છે જાહેરાત બહાર પડી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભારતભરમાં કુલ 13,000 જગ્યાઓ છે, તો ક્યાં સુધીમાં તેના માટે ઓનલાઈન ફોર્મ ભરાશે। ગુજરાતમાં અલગ અલગ જે સ્ટેટ બેંકની જે એસબીઆઈની બ્રાન્ચો છે તેમાં કેટલી જગ્યાઓ ક્લાર્કની ખાલી છે, તે સાથે જ ગુજરાત સહિત રાજ્યના અલગ અલગ જે દેશના અલગ અલગ રાજ્યો છે તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને શું હશે મિત્રો શૈક્ષણિક લાયકાત, ફીસ, વય મર્યાદા, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો એસબીઆઈ ક્લાર્કની આ ભરતી માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે અતિ મહત્વનો તક છે સરકારી નોકરીની। જાણીએ વિડીયોમાં વિગતવાર આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન કરવાનું ભૂલતા નહીં, ઓન કરવાનું, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો એસબીઆઈમાં જે છે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્કની 13,000થી વધુ નોકરીઓ જે છે તેના માટે ભરતી બહાર પડી છે। તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ગ્રાહક સપોર્ટ અને વેચાણ વિભાગમાં જુનિયર એસોસિએટ પોસ્ટની કુલ 13,735 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે। તો કઈ પોસ્ટ છે? તો જુનિયર એસોસિએટ પોસ્ટ જે ગ્રાહક સપોર્ટ અને વેચાણ વિભાગમાં છે, એટલે કે ક્લાર્કની આ જગ્યાઓ છે 13,735 જગ્યાઓ। તો બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભરતીના સારા સમાચાર છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ગ્રાહક સપોર્ટ અને વેચાણ વિભાગમાં જુનિયર એસોસિએટ પોસ્ટની કુલ 13,735 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે। એસબીઆઈ ક્લાર્કની જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે। એસબીઆઈ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન મોડ સહિતની તમામ માહિતી આગળ જાણીએ। તો સંસ્થાનું નામ છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની સૌથી મોટામાં મોટી રાષ્ટ્રીયકૃત બેંક છે। પોસ્ટનું નામ છે જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્ક। જગ્યા છે મિત્રો 13,735। ગુજરાતમાં જગ્યાઓ છે કુલ 1,073। વિભાગ છે મિત્રો એસબીઆઈનો ગ્રાહક સપોર્ટ અને વેચાણ વિભાગ। એપ્લિકેશન મોડ ઓનલાઈન છે। વય મર્યાદા છે મિત્રો ઓછામાં ઓછી 20 વર્ષ, વધુમાં વધુ 28 વર્ષ। અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 7 જાન્યુઆરી 2025। અને કઈ વેબસાઇટ પરથી અરજી કરાશે? તો sbi.co.in પર વેબ જે બ્રાઉઝર છે તેમાં જઈને કેરિયર્સમાં જઈને તમારે કરંટ કંપનીમાં જઈને આ ભરવાનું રહેશે ફોર્મ। જાણીએ મિત્રો દેશભરમાં કેટલી જગ્યાઓ છે? તો ગુજરાતમાં 1,073, અલગ અલગ રાજ્યો છે જેમાં 28 રાજ્યો અને મિત્રો કેન્દ્રશાસિત પ્રદેશો જે 8 છે તેમાં કેટલી જગ્યાઓ છે? તો ગુજરાતમાં 1,073, આંધ્રપ્રદેશમાં 50, કર્ણાટકમાં 50 જગ્યાઓ ખાલી છે, મધ્યપ્રદેશમાં 1,317 જગ્યાઓ માટે, છત્તીસગઢની 483 એસોસિએટની જગ્યા માટે, ઓડિશાની 362 જગ્યા, હરિયાણામાં 306 જગ્યા ખાલી છે, જમ્મુ કાશ્મીરની એસબીઆઈ બ્રાન્ચોમાં 141, હિમાચલ પ્રદેશની એસબીઆઈ બ્રાન્ચોમાં 170 ક્લાર્ક, ચંદીગઢની 32, લદ્દાખની 32, પંજાબની 569, તમિલનાડુમાં 336 ક્લાર્ક, પોંડિચેરીમાં 4, તેલંગાણામાં 342 ક્લાર્કની, રાજસ્થાન એસબીઆઈ બ્રાન્ચમાં 445, પશ્ચિમ બંગાળ જે એસબીઆઈની બ્રાન્ચો છે તેમાં 1,254, અંદમાન નિકોબારમાં 70, સિક્કિમમાં 56, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 1,894, મહારાષ્ટ્રમાં 1,163, ગોવામાં 20, દિલ્હીમાં 343, ઉત્તરાખંડમાં 316, અરુણાચલ પ્રદેશ એસબીઆઈ બ્રાન્ચમાં 66 ક્લાર્કની જગ્યાઓ, આસામની 311, મણિપુરમાં 55 જગ્યાઓ, મેઘાલય 85, મિઝોરમ 40, નાગાલેન્ડ 70, ત્રિપુરા 65, બિહાર 1,111, ઝારખંડમાં 676, કેરળમાં 426, લક્ષદ્વીપમાં 2 અને આમ મળીને કુલ મિત્રો 28 જેટલા રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 13,735 જગ્યાઓ માટે આ ભરતી બહાર પડી છે। વાત કરીએ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની, તો ઉમેદવારોએ કોઈપણ માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યા શાખામાં અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાતમાં નિયમિત અથવા અંતરમોડ એટલે કે ડીએલએમ દ્વારા તેમનું સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ। એટલે કે મિત્રો ભારત સરકારની ડીમ્ડ યુનિવર્સિટીઓ જે માન્ય યુનિવર્સિટીઓ છે તેમાંથી કોઈપણ વિષય સાથે કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો તેમણે નિયમિત જેમણે કે રેગ્યુલર અથવા તો એક્સટર્નલ કરેલું હોય તમામ મિત્રો માટે ભરતી માટે ફોર્મ ભરી શકશે। સંકલિત ડી ડિગ્રી એટલે કે આઈડીડી પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે આઈડીડી પાસ કરવાની તારીખ બેંક દ્વારા નિર્ધારિત પાત્રતાની તારીખે અથવા તે પહેલાંની છે। મેટ્રિક્યુલેટેડ ભૂતપૂર્વ સૈનિકો જેમણે ભારતીય આર્મીનું શિક્ષણનું વિશેષ પ્રમાણપત્ર અથવા નેવી અથવા એરફોર્સમાંથી સમકક્ષ પ્રમાણપત્ર મેળવ્યું છે અને જેમણે સંઘના સશસ્ત્ર દળોમાં ઓછામાં ઓછા 15 વર્ષથી સેવા પૂર્ણ કરી છે તેઓ પણ આ પદ માટે પાત્ર છે। એટલે કે આ જગ્યાઓમાં એક્સ આર્મીમેન માટે પણ જગ્યાઓ મિત્રો અનામત રાખવામાં આવી છે। ઉમેદવારોની જાણકારી માટે જરૂરી છે કે પ્રમાણપત્રોની પાત્રતા તારીખે અથવા તે પહેલાંના હોવા જોઈએ અને દરેક ઉમેદવાર અંગ્રેજી લખવા, વાંચવા અને બોલતા આવડવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જઈ શકશે। આ પદો માટે અરજી કરવાની શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 7 જાન્યુઆરી છે।
ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અરજી ફીની વાત કરીએ મિત્રો, સરકારી નીતિ નિયમો મુજબ ધારાધોરણ મુજબ જે SC ST OBC SCBC અને EWSને મિત્રો સરકારના નીતિ નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે. અરજી ફીની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ક્લાર્કની પોસ્ટની પ્રિલિમ પરીક્ષા ફેબ્રુઆરી અને મુખ્ય પરીક્ષા માર્ચ અને એપ્રિલ વચ્ચે કામચલાઉ ધોરણે લેવામાં આવશે. SC ST PWD એક્સેસ વગેરે અરજી ફી તરીકે ₹100 અને સામાન્ય અને OBC ₹600 ભરવાના રહેશે. ફીસની વાત કરીએ, પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટનો સમાવેશ થાય છે. પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા પ્રિલિમ્સમાં અંગ્રેજી ભાષા, જથ્થાત્મક અને તર્ક ક્ષમતાઓનો સમાવેશ થશે. સમયગાળો 100 ગુણ સાથે 1 કલાકનો રહેશે. મુખ્ય પરીક્ષામાં સામાન્ય અને નાણાકીય જાગૃતિ, અંગ્રેજી, જથ્થાત્મક, તર્ક ક્ષમતાઓ અને કમ્પ્યુટર યોગ્યતાનો સમાવેશ થશે. કસોટીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને સંબંધિત શ્રેણીઓમાં ઉતરતા ક્રમમાં હશે. ખાલી જગ્યાઓની સંખ્યાના આધારે દરેક ખાલી જગ્યા માટે વધુમાં વધુ 3 ઉમેદવારોનો રહેશે. આ પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી અમુક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અરજી કેવી રીતે કરી? તો SBI ક્લાર્ક ભરતી માટે તમારે SBI.co.in પર જવું પડશે. જોબ સેક્શનમાં ચાલુ ભરતી પર ક્લિક કરવાનું રહેશે. નોટિફિકેશન અને એપ્લિકેશન ઓપ્શન દેખાશે. એપ્લિકેશન પર ક્લિક કરીને માગેલી માહિતી ભરી તમારે એપ્લિકેશન કરવાની રહેશે. એમ SBIમાં ઘણા લાંબા સમય પછી 70,000 કરતાં વધારે જગ્યાઓની ક્લાર્કની ભરતી આવી ગઈ છે. જય હિન્દ, અસ્તુ.